મિત્રો નમસ્તે. હવે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે વર્લ્ડની સિચ્યુએશન, ઇકોનોમી ગણો કે વોરની સિચ્યુએશન ગણો, આ બધી જ સિચ્યુએશન આપણને એમ લાગે છે કે આ બધું અચાનક થઈ ગયું છે, પણ એવું કશું હોતું નથી. આ કશું જ અચાનક નથી અને કશું ભગવાન કરતું નથી. આ બધું મેન મેડ છે. આના છે ને તમે એક પછી એક પુરાવા જોતા જાઓ ને તો તમને લિંક મળે અને તમને ખબર પડે કે આ બધું જ મેન મેડ, પ્યોરલી મેનેજ બાય એટ રીચ પીપલ. એવું કહેવાય કે જે ઇલ્યુમિનાટી, તમે ખબર હશે ગ્રુપ, ઇલ્યુમિનાટી એક ગ્રુપ છે જે 8 જ્યુરિશ ફેમિલી છે, જેમાં એ આખા વર્લ્ડની ઇકોનોમી, આખા વર્લ્ડનું પોલિટિક્સ, આખા વર્લ્ડનું પોપ્યુલેશન, આખા વર્લ્ડના ડિસીઝ, આ બધું જ એ લોકો નક્કી કરે છે. એવું પુરાવા બધા પાસે છે. ઓકે, ઘણા લોકો એને માનવા તૈયાર નથી, કારણ કે આપણે ખરેખર બહુ અજ્ઞાન છીએ અને દુનિયા બહુ આગળ ચાલી રહી છે. હવે અત્યારે તમને એક્ઝામ્પલ આપું કે આપણને એમ લાગે કે આ વોર થયું ઈરાનનું ને ઇઝરાયલનું ને આ બધું વોર થયું નથી. આ વોર કરવામાં આવ્યું છે. કારણ કે 2017માં આ લોકોએ પ્લાન બનાવ્યો હતો કોરોના માટે, જે એફટીનને બોલાવીને આ લોકોએ જે કોરોનાનો પ્લાન કર્યો, બિલ ગેટ્સવાળો, એ પ્લાન આપણે ડિટેલમાં પછી જઈએ. હું તમને આખું બિલ ગેટ્સ શું છે ને એફટીન શું છે એ બધું તમને પહેલાં સમજાવું કે વર્લ્ડ આખું છે ને એક જ્યુરિશ કોમ્યુનિટી ઉપર ચલાવે છે. જ્યુરિશ કોમ્યુનિટીમાં 8 રીચ ફેમિલી છે, જે લોકો આ વર્લ્ડની બધી જ ફોરમ નક્કી કરે છે. હવે એમાં એમનો બેઝ છે ઇઝરાયલ. ઇઝરાયલ બેઝમાં રહી અને આ લોકો વર્લ્ડને બધાને હેન્ડલ કરે છે. કઈ રીતે કરે છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. કે પહેલું તો આ એટલા બધા રીચ ફેમિલી છે કે જે લોકો ક્યાંય બહાર ડાયરેક્ટ આવતા નથી અને બધું જ હેન્ડલ કરે છે એ અંડરગ્રાઉન્ડ રહીને. હવે એમણે પહેલી તો એમને ઇઝરાયલમાં રહી અને મોસાદ નામની સંસ્થા છે, એને એ જાસૂસી માટે માસ્ટર કહેવાય. જાસૂસી અને બ્લેકમેલિંગ માટે મોસાદ નામની સંસ્થા આખા વર્લ્ડમાં માસ્ટર નંબર 1 કહેવાય. તો આ સંસ્થાને ફંડિંગ કરે છે આ ઇલ્યુમિનાટી ગ્રુપ. એટલે આ સંસ્થા 100% ઇલ્યુમિનાટી ગ્રુપના અંડરમાં જ છે એવું કહેવાય. હવે બીજા સ્ટેજમાં જઈએ તો મોસાદના જે ચીફ ડિરેક્ટર હતા એની છોકરી, એને મેરેજ થયા જેફરી એફટીન સાથે. જેફરી એફટીન અમેરિકાનો એક વગવાળો માણસ હતો. એની સાથે આ લોકોના આના લગ્ન થયા મોસાદના ડાયરેક્ટરની છોકરીના. એટલે એફટીન સંપૂર્ણ મોસાદના કંટ્રોલમાં આવ્યો અને એ બંનેના ટાઈપથી જેફરી એફટીને એવું કામ કર્યું કે વર્લ્ડના તમામ લીડરો છે, મોટા મોટા લીડરો, જેમ કે આપણા ટ્રમ્પ છે, મોદી છે, બધા અરેબિયન શેખ છે, બધા મુસ્લિમ શેખો છે, દરેક કન્ટ્રીના મોટા મોટા લીડર છે, ટોપ મોસ્ટ લીડર કહેવાય કે જેની પાસે માસ છે, જેની પાસે પાવર છે, એ બધા જ માણસોને એમણે વારાફરતી બોલાવી અને પાર્ટીઓ કરાવી. પાર્ટીઓમાં અલગ અલગ ટાઈપના વ્યભિચારો કરાવડાયા, જેમ કે સ્ત્રીઓ સાથે સંભોગ, નાના બાળકોના માંસ ખાવા, નાના બાળકોનો જોડે સંભોગ, આ બધું જે એમને લલચાવવામાં આવ્યા કે તમે આવું કરશો તો તમને એટ્રીલ નામનું એક કેમિકલથી તમે જુવાન રહેશો 12 માસ, તમે તમારી એજ 150 વર્ષ થશે. આ બધી રીતે એ કરાવી અને એમને ઉંમર વધારવાના બહાને એમને કંઈ ને કંઈક કાળા કામ કરાવડાયા. આ કાળા કામ કરાવી અને બધાના વિડીયો ઉતાર્યા. એટલે જેફરી એફટીને બધા જ લીડરોના વિડીયો ઉતારી અને બ્લેકમેલ કરવાનો પ્લાન બનાવ્યો. ઓકે, હવે એ લોકો વેઇટ કરતા હતા કે ક્યારે અમેરિકામાં એમના પૂરો સરેન્ડર થયેલો માણસ એમનો પીએમ એટલે પ્રેસિડેન્ટ તરીકે આવે, એવું વેઇટ કરતા હતા. કારણ કે બાકી બધા દેશ નાના નાના હતા.